નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસ ડેરી દિલ્હી એનસીઆર વિસ્તારમાં ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના મિતલી ખાતે એક અત્યાધુનિક ડેરી પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે। આ પ્લાન્ટની દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા 16 લાખ લીટર હશે। ગુજરાતની બનાસ ડેરી હવે દેશના 8 રાજ્યોમાં સહકારિતા મોડલને સફળતાપૂર્વક વિસ્તારી રહી છે। ફરીદાબાદ, કાનપુર, લખનઉ અને વારાણસીમાં આધુનિક ડેરી પ્લાન્ટના સફળ સંચાલન બાદ આ નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। 2 દિવસ અગાઉ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી મિતલી ખાતે નિર્માણાધીન પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી। થરાદની મુખ્ય કેનાલમાંથી નીકળતી ઇઠાટા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની અધૂરી કામગીરીના કારણે જમણા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા કામના લીધે ખેતરો સુધી પહોંચવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે, વાળો તૂટી ગઈ છે અને ઠેર ઠેર ખાડા ખોદી કામ અધૂરું છોડી દેવાયું છે। ખેડૂતોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર ઇઠાટા ડિસ્ટ્રીનું કામ છેલ્લા 6 થી 8 મહિનાથી ચાલી રહ્યું છે, પરંતુ જમણા ગામ પાસે હજુ સુધી તે પૂર્ણ થયું નથી। વાવણીની સિઝન હોવા છતાં ખેતરોની વાડો તોડી નાખવામાં આવી છે અને અનેક સ્થળોએ ઊંડા ખાડા ખોદી દેવામાં આવ્યા છે, જેના કારણે ખેતરો સુધી પહોંચવાનો માર્ગ અવરોધાયો છે। અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એક ખાનગી ટ્રેવલ્સ બસમાંથી ₹3.49 થી વધુની કિંમતનો 21 પેટી દારૂ મળી આવ્યો હતો। આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને દારૂ તથા બસ સહિત કુલ ₹18.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી ગોહિલને બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। રાજસ્થાનના આબુ રોડ તરફથી આવી રહેલી ખાનગી ટ્રેવલ્સ બસને ચેકપોસ્ટ પર રોકવામાં આવી હતી। ડીસા તાલુકાના વરનોડા ગામે રેલવે ફાટક નંબર 157 ખાતે રેલવેની ડબલ લાઇનનું કામ પૂર્ણ થતાં જૂનો માર્ગ રેલવે વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યો છે। આ માર્ગનો ઉપયોગ વરનોડા સહિત આસપાસના 3 ગામોના ગ્રામજનો અને ખેડૂતો ખેતરો અને ગામમાં અવરજવર કરવા માટે કરતા હતા। માર્ગ બંધ થવાથી સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સ્થળની મુલાકાત લીધી હતી। તેમણે ખેડૂતો, રેલવે વિભાગના અધિકારીઓ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર ચર્ચા કરી હતી। સુઈગામ તાલુકા આરોગ્ય કચેરી અને ટીમ હેલ્થ સુઈગામના સંયુક્ત ઉપક્રમે ગુરુવારે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ હતી। આ શિબિરમાં કુલ 105 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુઈગામના ઇતિહાસમાં અત્યાર સુધીનું સર્વોચ્ચ રક્તદાન નોંધાયું છે। આ શિબિરમાં મહિલાઓ, પ્રથમ વખત રક્તદાન કરનાર યુવાનો તેમજ બીએસએફના અધિકારીઓ અને જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર રક્તદાન પ્રક્રિયા સુરક્ષિત રીતે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળી ન હતી। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને બીઆરટીએસ બસના કુલ 13 જેટલા ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી છે। એએમટીએસ અને બીઆરટીએસ તંત્ર દ્વારા બસના ડ્રાઈવરો દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા, બસને તેના નિયત સ્થળે ઊભી ન રાખતા તેમજ બસના પ્રવાસીઓ સાથે અયોગ્ય વર્તન અને અકસ્માત સર્જાતા હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। ગુજરાત પર છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની એકસાથે 5 સિસ્ટમ સક્રિય હોવાથી મેઘરાજાએ સુરત, નવસારી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓને ધમરોળ્યા છે। હાલમાં 2 સિસ્ટમ નબળી પડતા આગામી 24 કલાકમાં વરસાદનું જોર ઘટશે। છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના નાના પોઢામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો બીજી તરફ આજે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં માત્ર 1
નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં 1 મીમી વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ કરીને વાહન ચોરી કરતી એક શાતીર અને હાઈટેક ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના જુદા જુદા શહેરોમાં માત્ર 5 જ મિનિટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કાર ચોરી કરી નાસી છૂટતા 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 3 મોટર કાર સહિત કુલ ₹11.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ધરપકડ સાથે જ સુરેન્દ્રનગર, મહેસાણા અને જામનગર એમ 3 જિલ્લાના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. સુરતમાં છેલ્લા 2 દિવસ પહેલા પડેલા ભારે વરસાદના કારણે ત્યાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની હતી. ત્યારે રાજકોટમાં પણ ભારે વરસાદ આવે તો સુરતવાળી થવાની શક્યતા છે. મહાનગરપાલિકા દ્વારા કુલ 87 રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં દર વર્ષે વરસાદ આવે ત્યારે પાણી ભરાતું હોય છે, ત્યારે એકસાથે 4 થી 5 ઇંચ વરસાદ પડશે તો પણ આ રસ્તાઓ જળબંબાકાર થવાની પૂરી શક્યતા છે. મહાનગરપાલિકા દ્વારા વિસ્તાર અને શહેરના અન્ય કોઈ પણ વિસ્તારમાં પાણી ભરાવાની કે વૃક્ષો પડવા સહિતની સમસ્યા થાય તો લોકો તરત જ સંપર્ક કરી શકે તે માટે કંટ્રોલ રૂમનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ઐતિહાસિક નગરી પાટણના વોર્ડ નંબર 11માં છેલ્લા કેટલા મહિનાથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક રહીશો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ આજે નગરપાલિકા તંત્ર સામે અનોખો આક્રોશ વ્યક્ત કર્યો છે. વારંવારની રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે અખંડ આનંદ સોસાયટીના મુખ્ય ગેટ પાસે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના પ્રતિકાત્મક પૂતળા બનાવી તેને રસ્તા પર વહી રહેલા ગટરના ગંદા પાણીમાં બેસાડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વાવ-થરાદ જિલ્લાના ભાભર દિયોદરને જોડતા SHBR રોડ પર નર્મદા મુખ્ય નહેરની સાંકળ 391.823 કિલોમીટર ઉપર આવેલ બ્રિજની હાલત નબળી હોવાનું ડિટેલ ટેસ્ટિંગમાં સામે આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સાથે જ બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનો માટે મહત્તમ 30 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મર્યાદા પણ ફરમાવવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર શ્રી નર્મદા યોજના મુખ્ય નહેર વિભાગ નંબર 3 ચાણસ્મા દ્વારા જાહેર કરવામાં આવેલી દરખાસ્ત મુજબ માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરાયેલા કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજનું હેલ્થ એસેસમેન્ટ તથા ડિટેલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન બ્રિજ પુઅર કન્ડિશનમાં હોવાનું જણાઈ આવતા જાહેર સલામતીના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.